પણ આજે અમારી 7મી વર્ષગાંઠ છે. સમૃદ્ધિના 7 વર્ષ ઉજવી રહ્યું છે CNBC બજાર, અને એ અંગે આખા વીકમાં અમે તમને સ્પેશિયલ ગેસ્ટ સાથે મળાવ્યા છે અને વાતચીત કરી છે. અને આજે આપણે એમ્બેટ પ્રાઇવેટ લિમિટેડના ગ્રુપ CEO અશોક વાધવા સાથે વાત કરીશું, અને એ માટે પ્રદીપ પંડ્યા મારા સહયોગી પણ જોડાઈ ગયા છે. જી, ઓવર ટુ યુ પ્રદીપ. આભાર પ્રીતિ આપનો. એમ્બેટ પ્રાઇવેટ લિમિટેડના ગ્રુપ CEO અશોક વાધવા સાહેબ આપણી સાથે જોડાઈ રહ્યા છે. અશોકજી, ખૂબ ખૂબ સ્વાગત છે આપનો, ને આપનો ખૂબ ખૂબ આભાર કે ગયા 7 વર્ષથી તમે અમારી સાથે જોડાયેલા છો. Deep happy birthday. તમારો 7th વર્ષ છે. Many happy returns. May God bless you with much success, health, good health for everybody in CNBC Awaaj and the whole CNBC family. અશોકજી, ગયા 7 વર્ષ દરમિયાન આપણે જોયું કે બજારમાં રોકાણકારો, ખાસ કરીને નવા રોકાણકારો જે આપણે રિટેલ ઇન્વેસ્ટર કહીએ છીએ, એક કન્ટિન્યુઅસ દર વર્ષે બજારમાં જોડાતા ગયા છે. ઇનફેક્ટ ગયા 1 વર્ષ દરમિયાન આપણને ખ્યાલ છે કે 1.5 કરોડ જેટલા નવા ડીમેટ એકાઉન્ટ્સ ઓપન થયા. એટલા નવા ઇન્વેસ્ટરો જે માર્કેટમાં આવી રહ્યા છે, બધા જાણવા માંગશે કે આપના જેવા જે માર્કેટ વેટરન છે એમનો સફળતાનો મંત્ર શું છે? કઈ રીતે તમે એક પ્રોફિટેબલ જર્ની એક ઇન્વેસ્ટર તરીકે બજારમાં કરી શકો છો? તમે જો પ્રદીપ, બજારનું એક સિક્રેટ છે, always be cautious. Always be cautious. Never try to buy when market એકદમ લો માં હશે, and never try to sell when the market એમાં highest હશે. I think એનું સિક્રેટ છે કે તમે અગર કંપની જોઈએ, તમે અગર પ્રમોટરની જોઈએ, તમે અગર એનાલિસિસ કરી છે, તો always rely upon good institutional framework, good governance. આપણો એક મંત્ર છે ગુડ એન્ડ ક્લીન કંપનીનું. ગુડ એન્ડ ક્લીન કંપની હશે, ગુડ ગવર્નન્સ હશે, માઇનોરિટી શેરહોલ્ડરનું પ્રોટેક્શન હશે, ગુડ અકાઉન્ટિંગ હશે, તો પછી આ કંપની આ ગુડ છે. એન્ડ બધા માણસને એક સજેશન છે કે પ્લીઝ ઇન્વેસ્ટ ફ્રોમ અ લોંગર ટર્મ પર્સપેક્ટિવ. બહુ માણસ આ સમજે છે કે માર્કેટમાં માણસ બહુ ગેઇન શોર્ટ ટર્મમાં થશે. That's not the solution. માર્કેટમાં એક મંત્ર છે, if you remain patient, if you remain committed to companies in which you believe they follow good and clean principles, તો તમારો ગેઇન થશે, પાક્કો થશે. બીજો તો કોઈ મંત્ર નથી એમાં. બિલકુલ. પણ હવે પ્રશ્ન એમ ઊભો થાય છે કે લોંગ ટર્મ માટે આપણે 5, 10, 15 વર્ષ માટે પણ રોકાણનો વિચાર કરતા હોઈએ, તો સમજો કોઈએ 10 વર્ષ પહેલાં પ્રાઇવેટ બેન્ક્સમાં રોકાણ કર્યું હોય, અમુક NBFCsમાં રોકાણ કર્યું હોય તો બહુ જ સક્સેસફુલ થયા, જબરદસ્ત રિટર્ન આવ્યું. કોઈએ 3 વર્ષ પહેલાં કેમિકલ શેરો લીધા હોય તો એમને આજે સારું એવું વળતર મળી રહ્યું છે. કોઈએ 6 મહિના પહેલાં શુગર સ્ટોક લીધા હોય તો એમના પણ પૈસા બમણા કે 3 ગણા થઈ ગયા. તો હવે અહીંયાથી આગળ જ્યારે તમે એક લોંગ ટર્મ ઇન્વેસ્ટરની વાત કરો છો, એવું કયું સેગમેન્ટ છે, કઈ સ્ટોરી છે જેની ઉપર ફોકસ રાખીને એ સેગમેન્ટની અંદર, એ સેક્ટરની અંદર એવી સારી કંપની શોધવાનો પ્રયત્ન કરી શકાય? તમે જો BFSI સેક્ટર જો છે, બેન્કિંગ, ફિનાન્શિયલ સર્વિસીસ, ઇન્સ્યોરન્સ, ઇન્ડિયાની પેનિટ્રેશન બહુ નાચી છે. બહુ માર્કેટમાં પોટેન્શિયલ છે કે there'll be lot more investors that will come in. There'll be a lot of growth in these businesses. So BFSI છે. કેમિકલ્સ તમે જો હમણાં with this whole COVID thing, India's importance, ઇન્ડિયાનું ઇમ્પોર્ટન્સ વધી ગયું છે. હમણાં ઇન્ડિયાની ઇન્ટરમીડિયરી બિઝનેસ, કેમિકલની જો ઇન્ટરમીડિયરી બિઝનેસ છે, સ્પેશિયાલિટી કેમિકલની બિઝનેસ છે, એમાં બહુ પોટેન્શિયલ આવી ગયો છે હમણાં. તો ફ્રોમ અ લોંગર ટર્મ પર્સપેક્ટિવ મને લાગે છે બેન્કિંગ, ફિનાન્શિયલ સર્વિસીસમાં બહુ પોટેન્શિયલ છે. કન્ઝમ્પશનમાં પોટેન્શિયલ છે, ઇન્ડિયામાં બહુ ડિમાન્ડ હશે. એગ્રી રિલેટેડ કંપનીઝમાં બહુ પોટેન્શિયલ છે. અને સ્પેશિયાલિટી પ્રોડક્ટ્સ, ફાર્માસ્યુટિકલ કંપનીઝ, હમણાં તમે જો કોવિડની માટે ફાર્માસ્યુટિકલ કંપનીમાં કેટલો વધારો આવ્યો છે હમણાં તમે જો. તો બહુ સેક્ટર્સ છે. મારો બિલીફ તો એ છે પ્રદીપ કે સારી કંપની હોય, ગુડ પ્રિન્સિપલ્સ હોય, માઇનોરિટી શેર હોલ્ડર માટે રિસ્પેક્ટ હોય, ગુડ અકાઉન્ટિંગ હોય, તો સેક્ટર એગ્નોસ્ટિક થઈને તમે ઇન્વેસ્ટ કરો. કંપનીમાં ઇન્ડિયામાં પોટેન્શિયલ બહુ છે, ગેઇન થશે. ઓકે. ને સાથે તમે જુઓ તો
અમુક સેક્ટર્સ એવા છે જ્યાં એક ટર્ન અરાઉન્ડ થતું દેખાઈ રહ્યું છે આપણને, જેમ કે PSU બેન્કિંગ જુઓ અથવા PSU ઇન જનરલ પણ જુઓ. તમે એક સક્સેસફુલ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર પણ છો. તમને શું લાગે છે કે આ પ્રાઇવેટાઇઝેશનની જે પ્રોસેસ શરૂ થઈ છે, જેને કારણે આ આપણે રીરેટિંગ થતાં જોઈ રહ્યા છે, હજુ પણ માર્કેટ વેઇટ કરી રહ્યું છે કે જલ્દીથી સક્સેસફુલ થાય, અમુક કેસીસ આપણી સામે આવે, કેવો રિસ્પોન્સ અહીંયા મળી રહ્યો છે? એકચ્યુઅલી શું છે આપનું અસેસમેન્ટ? મારો અસેસમેન્ટ તો એ છે પ્રદીપ કે PSU કંપનીઝમાં બહુ પોટેન્શિયલ છે. સારી કંપની છે, ટેકનોલોજી સારી છે. તમે જો BHL જો, તમે મેસકોન ટોક જો, બધા કંપની સારી કંપની છે. સ્ટેટ બેંક આઉટસ્ટેન્ડિંગ કંપની. તમે સ્ટેટ બેંકની સબસિડરીઝ જો, SBI લાઈફ જો, SBI મ્યુચ્યુઅલ ફંડ જો, SBI કાર્ડ જો. I mean, it is a reservoir of outstanding values. SBI ની મેનેજમેન્ટ તમે જો, 25, 30, 40, 50 વર્ષથી some of the best banking talent has been given by State Bank of India. મારી તો આ છે કે as government reduces its involvement in some of these public sector enterprises, એમાં private sectorના managers આવે, એની compensation market linked હોય, મારી તો આ બિલીફ છે કે કંપનીઝમાં બહુ પોટેન્શિયલ છે. આ કંપનીઝમાં ખાસ પહેલું થશે in the next 3-5 years. જો privatization is successful. That is key. ને તમે કેટલું ઓપ્ટિમિઝમ રાખો છો અત્યારે? કેમ કે આપણે ઘણા સમયથી સાંભળી રહ્યા છે, જેમ કે એક કંપની છે BEML, 2018થી ચર્ચા ચાલી રહી છે. LICની વાત પણ ગયા વર્ષે બજેટમાં હતી, આ વર્ષે ફરીથી રિપીટ થઈ છે. LICમાં તો IPO થશે હમણાં લાગે છે આપણે. LICનું IPO તો probably will be the most successful IPO ever in India. એનું પોટેન્શિયલ જો, એની કંપનીની વેલ્યુ જો, સર્વિસિંગ જો, all of it benchmarks to the best in class. તો મને તો કાફી કોન્ફિડન્સ છે કે LIC and others will deliver outstanding value. વધુમાં એક પ્રશ્ન પૂછવા માંગીશ આપને. કેટલીક ન્યૂ જનરેશન કંપનીઝ હવે IPO લઈને આવી રહી છે, જેમ કે આપણે નઝારા ટેક જોયું, દાખલા માટે કહું છું. એ સિવાય બહુ બધી ટેક એનેબલ્ડ કંપનીઝ સામે આવી છે, જેમના ઇશ્યુઝ હાલના દિવસોમાં, એટલે ગયા 6-7 મહિનામાં આવ્યા છે માર્કેટની અંદર. એમાં કેટલાક મોટા ઇન્વેસ્ટરોએ એક્ઝિટ પણ લીધા, જે પહેલાંથી અનલિસ્ટેડ માર્કેટમાં એન્ટ્રી લઈ ચૂક્યા હતા. હવે આગળ પણ આવી એક મોટી પાઇપલાઇન દેખાય છે. આ એવી અમુક સ્ટોરીઝ છે જેના પર બેટ કરવા માટે આપણા રોકાણકારો જે સેકન્ડરી માર્કેટ પર લિમિટેડ છે, તેઓ ઘણા સમયથી વાટ જોતા હતા કે એવી કંપનીઝ હવે આવીને લિસ્ટ થાય, જેમ કે પેટીએમની તૈયારી ચાલી રહી છે. તો આપને શું લાગે છે કે એમાં જે અત્યારે વેલ્યુએશન છે અનલિસ્ટેડ માર્કેટના, એને જોતા શું આવી IPOમાં એક સારા રોકાણની તક મળશે લોકોને આવતા દિવસોમાં? તમે જો, many of these companies have grown on the basis કે એનું પોટેન્શિયલ બહુ છે. પોટેન્શિયલ મટીરિયલાઇઝ થાય તો એની વેલ્યુ પર બહુ છે. નો ડાઉટ ઇન માય માઇન્ડ પ્રદીપ કે આમાં શોર્ટ ટર્મમાં કંપની આવે જ માર્કેટમાં, પેટીએમ હશે, નાયકમ હશે, ઝોમેટો હશે, માર્કેટમાં આવે જ, માર્કેટમાં ડિમાન્ડ હશે, એક્સાઇટમેન્ટ હશે. પણ એની લોંગ ટર્મ વેલ્યુ વિલ ડિપેન્ડ અપોન eventually what their model is. મારી એક બિલીફ છે કે કંપનીમાં પ્રોફિટ ના હોય, then value becomes a difficult proposition. So these companies at some stage will have to show, like normal companies, કે એમાં cash flows છે, positive cash flows છે, profitability છે, growth potential છે. Only growth potential is not going to be adequate. So જો એ public listing થઈ જશે તો originally તો excitement હશે, valuation sustain થશે, એના પછી કેટલા ટાઈમ valuation sustain થશે will depend upon what the positive cash flows are and what the profitability